म्यूजिक ઓ નોમ બનાયું છે નોમ બનાયું છે એવું છે કે નહીં કરી શકો તમે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે 30K કમ્પ્લીટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાવ તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક આદા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે YouTube ચેનલ છે અંદર તો ઘણા દિવસથી વિડિયો છે તે એડિટિંગ નતા આવતા, 10-15 દિવસથી વિડિયો છે તે આપણે નથી મૂક્યા, કેમ કે આપણે છે તે વધારે ટાઈમ નતો, કેમ કે 10-12 દિવસથી છે તે આપણે રણુજા પગપાળા યાત્રાએ ગયેલા હતા, તો 10-12 દિવસથી છે તે આપણે ઘરે આવ્યા હતા, બરોબર। તો વધારે ટાઈમ નથી મળ્યો એટલા માટે આપણે એડિટિંગના વિડિયો નતા મૂક્યા। અને જે પણ ભાઈઓ આપણે ટેલિગ્રામમાં જોઈન હશે એમને ખબર જ હશે કે આપણે મેસેજ કરી જણાવી દીધું કે 10-12 દિવસ છે તે આપણે એડિટિંગના વિડિયો છે તે ચેનલની અંદર નહીં આવે, બરોબર। તો ટાઈમ વધારે નતો એટલે આપણે એડિટિંગના વિડિયો નતા બનાવ્યા, એડિટિંગ થોડાક દિવસ માટે બંધ રાખ્યું હતું। તો હવેથી આપણે ફરીથી છે તે એડિટિંગના વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આ ચેનલની અંદર દરરોજ છે તે હવે તમને એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે અને તમને છે તે ડેલી કંઈક ને કંઈક નવું અપડેટ હોય અથવા કંઈ પણ હોય મેં આ રીતે જણાવ્યું તમને ટેલિગ્રામમાં, એટલે જો તમે ટેલિગ્રામની અંદર જોઈન ના હો તો જોઈન થઈ જજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કંઈ પણ હોય એનું સૌથી પહેલાં તમને છે તે બધું ટેલિગ્રામની અંદર જોવા મળી રહેશે, તો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો। તો હવે ચાલો આપણે એડિટિંગ તો ફરીથી ચાલુ કરી દીધું છે, તો થોડોક સપોર્ટ કરતા રહેજો ને આપણી ચેનલ અંદર 30K કમ્પ્લીટ થઈ ગયા છે। તો સૌથી પહેલાં તો બધાનો દિલથી ખૂબ આભાર, કેમ કે તમારો જેટલો આભાર હું માનું એટલો સૌથી ઓછો છે। ભગવાન માતાજીની દયા અને તમારા સાથ અને સહકારથી આપણી ચેનલ અંદર 30K કમ્પ્લીટ થઈ ગયા છે। તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને આપણે જલ્દી છે આ ચેનલની અંદર આપણે 50K નું ટાર્ગેટ રાખેલું છે તેને પૂરા કરવાનું છે। તો થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે આપણે પણ જે ટાર્ગેટ છે તે જલ્દીથી પૂરો થઈ જાય। તો ચાલો વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરો, ફટાફટ આપણે એડિટિંગ ચાલુ કરીએ। તો વિડીયો બનાવવા માટે નીચે જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને 3 પ્રોજેક્ટ જોવા મળશે। તો 3 પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। જો તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં જો 3 પ્રોજેક્ટ આપે છે તો 3 પ્રોજેક્ટ તમારે એલિમેન્ટ્સને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાલે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટની આપણે ફોલ્ડરિંગ પ્રોજેક્ટને ઓપન કરશું અને આ રીતે તમે ઇન્ટરફેસ જોવા મળે। અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ કરવું છે, વિડિયો એડિટિંગ નથી આવડતું તો એ ભાઈઓ છે તમારે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં નીચે +9 પર ક્લિક કરી મીડિયા જોશો ને એથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મોટર આપ્યું તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એ તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો સૌથી પહેલાં આપણે એક જે બેકગ્રાઉન્ડ છે એને એડ કરી લઈશું। બેકગ્રાઉન્ડ એડ કરશો તો તમારું બેકગ્રાઉન્ડ છે એના અંદર આવી જશે, બરોબર। તો આપણે થોડુંક લોડિંગ રહેશે, થોડીક રાહ જોઈ લઈશું। તો આ રીતે આપણું બેકગ્રાઉન્ડ આવી જાય, તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે આપણે સેટ કરી દઈશું। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા જોઈ શકો છો +9 પર ક્લિક કરી મીડિયા જોશો અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા મારો જ વિડીયો બનાવું છું 30K નો, બરોબર। તો આપણે એનો મારો ફોટો લઈ લઈશું અને -90 ડિગ્રી રોટેટ કરી ફોટાને આપણે 3 ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું એટલે ફોટો કંઈક આ રીતે આપણો ઝૂમ થઈ જશે, એટલે કે સાઇઝ વધી જશે, બરોબર।
તો ફોટાની સાઈઝ વધારે તમારે સરખેથી છે તો ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. પછી આ ફોટો છે ને નીચે લાવી દેવાનું છે. નીચે બે લાઇટવાળી ઇફેક્ટ છે ને નીચે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે નીચે જોજો ગ્રુપ એમાં લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોશો ને અહીંયા આપણે એક ચામુંડમાનો ફોટો આપેલ છે તેને લઈ લેશું. અહીંયા તમારે જે પણ માતાજીનો ફોટો એડ કરવો તમારે લઈ લેવાનો છે. તો ફોટા નીચે લઈ અને આપણે 90 ડિગ્રી રોટેટ કરશું. થોડોક અહીંયા વધારે કરી દઈશું, 106 જેટલું કરી અને પછી ફોટાને આપણે આ રીતે સેટ કરી લેવાનું છે અને સાઈઝ તમારે જેટલી રાખવી હોય અહીંયાથી તમે રાખી શકો છો. તો આ રીતે આપણે બેકગ્રાઉન્ડની અંદર જે ચામુંડમાનો ફોટો છે એ લાગી જશે. પછી તમારે જે આપણો ફોટો છે મેન ફોટો એને તમારે સ્ક્રોલ કરી આ રીતે સરખી રીતે સેટ કરી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય તમારે નીચે જોશો લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે. તો સૌથી નીચે જે લાઇટવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરવાનું છે. એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દઈશું. ઇફેક્ટમાં જશું ને હોટ કલરવાળી ઇફેક્ટ લગાવેલી હશે. તો આમાં તમારે શું કરવાનું છે, નીચે ટીનમાં આવવાનું છે ને આ બ્લેક લાઇન છે એના પર 2 વાર ક્લિક કરી લેવાનું છે એટલે નીચેવાળું ઇફેક્ટ છે તે કમ્પ્લીટ થઈ જશે. ઉપરવાળી ઇફેક્ટ છે એનું પણ આપણે બંધ હશે ને ચાલુ કરી લઈશું એટલે ફોટા ઉપર લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. અને એની ઉપર બીજી એક લાઇટ ઇફેક્ટ છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટમાં જવું છે, હોટ કલરવાળી ઇફેક્ટમાં જઈ જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, નીચે ટીનનો રાસ્તો જવાનું છે. જે બ્લેક લાઇન છે એના પર 2 વાર ક્લિક કરી લેવાનું છે એટલે ખૂણામાં જે લાઇટ ઇફેક્ટ છે રેડ કલરની અંદર થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આપણે અંદર જે યુટ્યુબ ચેનલ છે એનો ફોટો એડ કરવાનો છે. કેમ કે આપણે 30K નો વિડીયો બનાવ્યો છે, તો તમારે જે પણ 30K હોય 20K જેનો પણ વિડીયો બનાવતા હોય તમારે ફોટો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. તો અહીંયા તમે જોજો આગળ મેં કીધું એક ગ્રુપ એમાં જવું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને આપણે જે યુટ્યુબ ચેનલનો ફોટો છે તમે જોઈ શકો છો. અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. કેમ કે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ છે તો આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. તો જય માતાજી અને જય રામ આપી લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ફોટો છે ને નીચે લઈ દઈશું અને આને 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ તમારે સૌથી ઓછી કરી અને આપણે જે યુટ્યુબ ચેનલનો ફોટો છે તે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. તો આ રીતે આપણે રોટેટ કરશું, સાઈઝ થોડીક હજુ વધારવી પડશે અને પછી તમારે સરખેથી અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. તો આપણે અહીંયા ફટાફટ એડ કરી લઈએ કેમ કે વધારે આપણે વિડીયો લાંબો કરવા નથી માંગતા, બરાબર. તો આ રીતે તમારે સેટ કરી બહાર નીકળી જવાનું છે એટલે જે ફોનની ફ્રેમ છે એની અંદર ફોટો લાગી જશે. આટલું કામ થઈ જાય તો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની જશે, કંઈ જ કરવાનું નહીં રહે. તો ફોટાને એક્સપોર્ટ કરવો પડશે. તો એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળે જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો, એટલે સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફોટાને આપણે હવે સેવ કરવા માટે શું કરવાનું છે, ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી કન્ફર્મ ઇમેજ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો છે PNG ની અંદર સેવ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો ફોટો આ રીતે સેવ થઈ જાય તમે સેવર્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને અહીંથી સીધું આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે આગળ જે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે 10.29 સેકન્ડે અને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લેવા માટે સ્ટાર્ટિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જોશું ને અહીંયા મેં તમને બ્લેક્સનો વિડીયો આપે છે એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટા સ્ટાર ઓપ્શન છે ને રોટેશન આપજી અને -90 ડિગ્રી રોટેટ કરી 3 ડોટમાં જઈ અને સાઈઝ આપણે ફૂલ સ્ક્રીન કરશું અને વિડીયો નીચે સેટ કરી લેવાનું છે અને એક્સ્ટ્રા લેન્થ હોય આપણે આગળ બીટમાર્કથી કટ કરી દઈશું. પછી અહીંથી બહાર નીકળી સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને તમને જોશો સોંગ્સ પ્રોજેક્ટની અંદર કમ્પ્લીટ સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તો આને સિલેક્ટ કરી લેયર સુધી અહીંથી કોપી કરશું, ફરીથી આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને સ્ટાર્ટિંગમાં આવી લેયર સુધી અહીંથી પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારા સોંગ છે તે કમ્પ્લીટ આવી જશે, બરાબર. અને આ તે લાસ્ટ સુધી તમારે ખેંચી દેવાનું છે અને જે સોંગ છે તે આપણે એને ગ્રુપ છે તો ગ્રુપ છે એને આપણે સૌથી પહેલાં નીચે લાવી દઈશું કંઈ કાંતે તમે જોઈ શકો છો, બરાબર. ગ્રુપને આપણે 3 ડોટમાં જઈ અનગ્રુપ કરશું અને જે પહેલી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્પીડમાં જશું ને સ્પીડને આપણે ખેંચી દઈશું એટલે સ્ટાર્ટિંગમાંથી આપણે સોંગ્સ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો. સોંગ્સ અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, આગળ આવી જવું છે. બીટમાર્ક આવ્યા પછી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો છે ફોટાને લઈ લઈશું એટલે કંઈ કાંતે આપણો ફોટો આવી જશે, બરાબર. તો ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય તો કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે.
તો ફોટાની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચીએ, ફોટાને છે એ નીચે સેટ કરી દઈશું કે કારતે આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જશો અને અહીંયા 30 કેનો આપણે પીએનજી આપે છે એને એડ કરશું અને પછી તમારે એને છે તે ઉપરની સાઈડ કંઈક કારતે અહીંયા સેટ કરી લેવું છે, તમે જોઈ શકો છો, બરોબર. કારતે સેટ થઈ ગયું છે. તો આની પણ લેન્થ લાસ્ટ સુધી ખેંચી અને નીચે અહીંયા સેટ કરેલું કંઈક કારતે સેટ કરી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. હવે અહીંયા તમે નીચે જોઈ શકો છો, નીચે તમને અહીંયા ફોટો જોવા મળશે, તમે જોઈ શકો છો. નીચે નહીં તમને +9 પર ક્લિક કરી મીડિયા જોશો અને ખોડિયારમાંનો ફોટો આપે છે એને લઈ લઈશું, 90 ડિગ્રી રોટેટ કરશું અને એની સાઈઝ આપણે થોડીક ઓછી કરી ફોટાને કંઈક કારતે તમારે સેટ કરવો છે, તમે જોઈ શકો છો. કંઈક કારતે આપણે ફોટાની બાજુમાં સેટ કરવો છે, ફોટાને અહીંયા થોડોક નીચે લાવી દેવાનું છે કંઈક કારતે. ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને એક ચક્રવાળું પિન છે એને પણ એડ કરશું ને એને સાઈઝ કંઈક કારતે ઓછી કરી કંઈક કારતે તમારે સેટ કરી લેવાનું છે ને જે પીએનજી છે એને પણ નીચે લાવી દઈશું અને બંનેની લેન્થ છે તે આપણે સ્ટેટસથી લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરોબર. કંઈક કારતે તો માતાજીના ફોટાને પણ ખેંચી દઈશું. કંઈક કારતે છે તમારે પીએનજી છે જે ચક્રવાળું એને સરખી રીતે સેટ કરી લેવાનું છે અને એમાં આપણે એનિમેશન લગાવવા માટે મોરેસના ઓપ્શન જઈશું, રોટેશનમાં જઈશું અને સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ લગાવી દઈશું, લાસ્ટમાં જે ફરીથી કી ફ્રેમ લગાવશું ને અને તમે જોશો 360 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે એટલે પાછળ એનિમેશન પણ લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, આની અંદર આપણે જે પણ વિડીયો, ફોટા, પીએનજી જે પણ યુઝ કરવાનું હતું બધું કમ્પ્લીટ એડ થઈ ગયું છે. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 33 માટે કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજી તો વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવતો તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોશું અને મેં તમને એક બ્લેક વિડીયો આપે છે એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે ને લાઇટર જઈને ત્યાંથી આપણે કલર ડોઝ કરી દઈશું અથવા લાઇનર ડોઝ કરી દઈશું એટલે કે કાલથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એને કટ કરી દેવાનું છે. અને નીચે તમને ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટને આપણે ઉપર લાવી દઈશું, એનોવેટર બંધ હશે એને પણ ચાલુ કરી દઈશું એટલે કમ્પેર આપણે વિડીયો છે એ બંને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. ઓ નોમ બનાયું છે હું તૂટે, બનાયું છે હું તૂટે. તો આ રીતે આપણું 30 કિલો જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે શું કરવાનું છે, ઉપરની સાઈડે તમે એરો જોઈ શકો છો, એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.